ગુર્જરપતિ મૂળરાજદેવ ભાગ 1 લેખક ધૂમકેતુ પ્રકરણ 8 રાણી ભાટ્ટી। તીખી અધીરી શંકા અશંકાઓથી ભરેલી, મૂળરાજદેવ પ્રત્યે ઈર્ષાગ્નિથી અંતરમાં જળી રહેલી એવી રાણી ભાટ્ટી એ પાટણના રાજકારણમાં અત્યારે મહાન કોયડા જેવી બની ગઈ હતી। એણે ઉયાભટ્ટ માટે પણ એક મોટો કોયડો ઊભો કરી દીધો। પાટણના બીજા રાજ અધિકારીઓ માટે પણ પ્રશ્નો ઊભા કર્યા। વીર ચાપોદકટ ઈચ્છી રહ્યો હતો, અંતરથી ઈચ્છી રહ્યો હતો કે ચાવડા વંશમાં ગાદી રહે, બાળક અહિપત જ રાજા રહે, સામંત ચાવડો પદભ્રષ્ટ ન થાય પણ નિષ્ક્રિય થઈ રહે, રાજ સંચાલનમાં એનો અવાજ જ નહીં, એવી સ્થિતિ સર્જાય અને મૂળરાજદેવ ભગવાન સોમનાથના શપથથી બંધાઈ રહે તો અત્યાર પૂરતી પાટણની રાજ સ્થિરતા દ્રઢ બનતી હતી। ગ્રાહરીપુ, લક્ષરાજ અને સિંધુપતિ પૂર્વ તરફથી અને માલવરાજ, અર્બુદરાજ, શાકંભરીરાજ અને લાટપતિ જ્યારે પશ્ચિમ તરફથી અણહિલપુર પાટણ ઉપર પોતાની નજર માંડીને બેઠા હોય ત્યારે તત્કાલ પૂરતો આ શ્રેષ્ઠ ઉકેલ હતો। પણ વીર ચાપોદકટે આજે જે જોયું એથી એને ખાતરી થઈ ગઈ, રાજપલટો તરત થવો જોઈએ। રાણીનો ઈર્ષાગ્નિ ભયંકર હતો, એ રાજસમતને બાળી નાખે, એણે પણ જવું જ જોઈએ, નહીતર પાટણમાં ભયંકર ઘર્ષણ થાય, બીજા આવીને બેસી જાય। એણે પોતાનો નિર્ણય ફેરવી નાખ્યો। એની અને ઉયાભટ્ટ વચ્ચેની વાતચીત રાણીએ સાંભળી ન હતી પણ જોઈ તો લીધી હતી અને એણે અનુમાન કર્યું આ બંને પણ એક છે। આટલી શંકા એને થઈ પછી તો શંકા કુશંકા એની મેળે વધતી ચાલી। એને થયું એણે અત્યારે તત્કાલ પગલું ભરવું જોઈએ, એણે જ પહેલ કરવાની છે। આ બામણો પોતાની સત્તા અબાધિત રહે ને પોતાનો પુત્ર મોટો મંત્રીશ્વર થઈ પડે માટે વીર ચાપોદકટ સાથે મંત્રણા કરી રહ્યો હતો। એમની મંત્રણા શી હોઈ શકે એ પણ એની કલ્પનામાં આવી ગયું। શંકા આશંકાઓથી એનું મન વ્યગ્ર બની ગયું। મૂળરાજદેવને સર્વેશ્વર પદે સ્થાપવાની એમની મંત્રણા હોઈ શકે, એમણે જે વાત કરી એનો સાર એ જ હોવો જોઈએ। એટલે જેવો ઉયોભટ્ટ રાજદરબારમાંથી વિદાય થયો અને વીર ચાપોદકટ પણ રાજદરબાર છોડી ગયો કે એક પળ પણ ગુમાવ્યા વિના એણે તરત જ રૂપા ભટ્ટીને બોલાવ્યો। રૂપો ભટ્ટી અત્યારે એનો દ્વારપાલ હતો, મંત્રી હતો, સેનાપતિ હતો, સર્વસ્વ હતો। સામંતરાજ કંઈક સ્વસ્થ દેખાતો હતો, તે નિંદ્રા તંદ્રાની અવસ્થામાં પડ્યો હતો। ભાટ્ટી રાણીએ રાજસૂત્રો તો ક્યારના ધારણ કરી લીધા હતા। વીર ચાપોદકટે એને ઉઘાડા ન ઉઠવાની સલાહ આપી હતી ને એણે પણ એની સલાહ સ્વીકાર્યા વિના છૂટકો ન હતો, માટે એ માની હતી। પણ હવે પોતાની સત્તાને તત્કાલ વધારે દ્રઢ કરી નાખવાનો નિશ્ચય એણે લઈ લીધો। અત્યારે રૂપો ભાટ્ટી દ્વારપાલમાંથી દેવ જેવો બની ગયો હતો। રાણીને મન એની કિંમત વધી ગઈ હતી। એ એના પિયર વંશમાંથી આવતો હતો, એ પણ એક કારણ હતું, પણ એ જોઈએ એટલો જળસુ હતો, એ બીજું કારણ વધારે જરૂરી હતું। જળસુ, કર્કશ, પડછંદ અને બળવાન એ એની એવી યોગ્યતા હતી કે રાણી એની મારફત એક પછી એક બધાને કાં હણી નાખવાની કાં બંધનમાં મૂકી દેવાની વેતરણ કરી શકે તેમ હતી। મંત્રી જંબક એ જ રીતે અત્યારે બંધનમાં પડ્યો હતો, એ કામ આ રૂપા ભટ્ટીના। ઉયોભટ્ટ બ્રાહ્મણ હતો, વળી રાજપુરોહિત હતો, વળી પૂજ્ય હતો, પ્રજામાં માનહાર હતો। સોમનાથની એની અપાર ભક્તિને લીધે ઘર ઘરમાં એ દેવ જેવો ગણાતો હતો। એટલે એના એકના સિવાય રાણી બીજા તમામને બંધનમાં મૂકી દેવા માગતી હતી। એક પછી એક બંધનમાં ન આવી શકે તેમ લાગે તો એને આ દુનિયામાંથી વિદાય દઈ દેવાની હતી। મહારાજની ભાટ્ટીની સત્તા લોલુપતાએ સર્જેલી વિનાશક હવા પાટણને ભરખી જશે એ ભય વીર ચાપોદકટને દીવા જેવો સ્પષ્ટ જણાયો હતો। ઉયાભટ્ટ સાથે તત્કાલ મંત્રણા કરીને શા પગલાં લેવા એ વિશે તો હવે એમને નિશ્ચય જ કરવાનો રહ્યો હતો। રાણીને પોતાની શંકા હતી એટલે એણે પણ વીર ચાપોદકટને શ્વાસ લેવાનો વખત મળે તે પહેલાં જ એને બંધનમાં મૂકી દેવાનો નિર્ણય લઈ લીધો હતો। અત્યારે રૂપા ભટ્ટીને એ માટે જ બોલાવ્યો હતો। એ દેખાયો કે તત્કાલ રાણીએ એને કહ્યું, રૂપા ભટ્ટી, એક સૈનિકને મોકલીને વીર ચાપોદકટને કહેરાવી દે તમે હવે અધિકાર પદે નથી, કોણ કહેવરાવે છે તો સૈનિક શો જવાબ વાળશે? મહારાજ સામંતરાજ, બીજું કોણ? રૂપો ભટ્ટી રાણીની વાતનો દોર પકડીને જ બોલ્યો। નિંદ્રા તંદ્રામાં પડેલો સામંત ચાવડો પોતાનું નામ સાંભળતા જરા ભાનમાં હોય તેમ બોલ્યો, શું છે? કોણ છે? એ તો રૂપો ભટ્ટી છે મહારાજ, તમારા દેહનો ખરો રક્ષક। રૂપો ભટ્ટી કા? હમણાં એ આપણને રક્ષે છે, બીજા તો આપણને હણે તેમ છે। રાણી, મારી તલવાર ક્યાં છે? લાવો તો કોણ હણવાવાળો છે, જોવા દ્યો મને।
હું સામંત ચાવડો 5-15ને તળમાં રાખ્યા વિના જાવ એમ? લાવો લાવો, મારી તલવાર લાવો. સામંત બેભાનપણામાં અડધા બેઠા જેવો થઈ ગયો હતો. હજી એ મધ્યમાં જ હતો. મહારાજ, તમે શાંત થાઓ. અહીં કોઈ આવતું નથી, આવવાનું નથી. અહીં રૂપો ભટ્ટી રાજરક્ષક ઊભો છે. હા તો ઠીક. રૂપો ભટ્ટી કાં? રૂપો નામ સરસ છે, રૂપા ભટ્ટી. પ્રભુ દેવ, રૂપો ભટ્ટી હાથ જોડતો આગળ આવ્યો. શું હતું વીર ચાવડાને? વીર ચાવડાની શી વાત હતી? એ પણ વિશ્વાસઘાતી છે, એને અણી નાખો. સામંતના નબળા મગજમાં જે શંકા આશંકાઓ રાણીએ ઠાંસીને ભરી હતી તે અત્યારે અભાન અવસ્થામાં નીકળી આવતી. એને હણવાનો નથી મહારાજ, એને બંધનમાં મૂકી દેવો છે. હા એ ઠીક. બંધનમાં કાં? બંધન એટલે રાણી? બંધન શું? બસ એને બંધનમાં મૂકી દો. પેલા માધવને મૂકી દો. પેલા વિશ્વાસઘાતી ભાણિયા મૂળરાજને મૂકી દો. રાણી, મને બંધનમાં મૂકી દો એટલે મને કોઈ અણે નહીં. અરે મહારાજ, તમે હવે જરા શાંત થઈ જાઓ, નિંદ્રા કરો. બધું થશે, થાય છે, બધું હું કરીશ. હા તો ઠીક. બધું તું કરીશ કાં? તું મારી સત્તા લઈ લેનારી? તું કોણ છે? તું કોણ છે? સામંત વળી જુદે જ રવાડે ચડી ગયો. તે બેઠા જેવો થઈ ગયો. રાણીએ એને પ્રીત શબ્દોથી જરાક શાંત પાડીને પાછો સુવાડી દીધો. એ જરાક વધારે પડતો શાંત થતો જણાયો. રૂપા ભટ્ટી, મહારાજની જ આજ્ઞા છે, તે સાંભળી ના? આ મહારાજની રાજમુદ્રા કાંચનને બોલાવીને સંદેશો જ લખાવી નાખો, એટલે શંકા જ ન રહે. વીર ચાપોદકટ અધિકાર પદેથી દૂર થાય છે. ક્યારથી ખબર છે? આ પળથી. રૂપા ભટ્ટીએ જવાબ આપ્યો. બસ આ પળથી જ રાજમુદ્રા સોંપી દે, અને એને એ સંદેશો મળે કે ન મળે કે પછી તરત જ તું જા. શું કરવા જાણે છે? શું કરવા? વીર ચાપોદકટ આ અન્યાયમાં વળ ખાતો હશે, વેદનાગ્રસ્ત હશે. એની બુદ્ધિ કામ નહીં કરતી હોય, એની વિચાર શક્તિ કુંઠિત થઈ ગઈ હશે. એના રોમમાં ક્રોધ હશે, આવેશ હશે, આવેગ હશે. મહારાજને બે વેણ કહી નાખવાનો મનમાં ઉભરો હશે. બરાબર એ વખતે જઈને તું ઊભો રહે. તું કહેજે, મહારાણીએ તમને બોલાવ્યા છે, મહારાજ અસ્વસ્થ છે. કોઈ આપ્તજન સમો વિશ્વાસુ સ્વજન એની પાસે હોય તો એ બે ઘડી શાંત રહે. શાંત થાય, જરાક શાંતિ પામે. માટે તમને યાદ કર્યા છે. મહારાજે જ યાદ કર્યા છે, મહારાણીએ પણ યાદ કર્યા છે. એને કહેજે કે તમને હમણાં અધિકાર પદેથી કેમ દૂર કર્યા છે તેનો સાચો ખુલાસો પણ ત્યાં જ મળશે. મહારાજને તમે હંમેશા આપ્તજન સમા લાગ્યા છો. અત્યારે મહારાજને આપ્તજનના સાનિધ્યનો ખપ છે. મહારાજ સ્વસ્થ થશે પછી નવી રાજવ્યવસ્થાનો વિચાર થશે. હમણાં તમે આવી જાઓ. એ એના વેગમાં હશે. એના મનમાં મહારાજને બે વેણ કહી નાખવાનો ઉભરો હશે. એ ઉભરો કાઢવા માટે એ તારી સાથે ચાલી નીકળશે. અહીં એને ક્યાં રાખીશું? જંબક મંત્રીના ભંડકિયાની પાસે, બીજા ભંડકિયામાં. ભંડકિયાની અહીં ક્યાં ખોટ છે મહારાણી બા? રૂપો ભટ્ટી બોલ્યો. હા, એક રીતે સારું છે. વીર ચાપોદકટ આવી જાય પછી વારો છે માધવનો. એને તું બોલાવા ગયો હતો પણ એ આવ્યો નહીં. એ ચેતી ગયો લાગે છે. એને બદલે ઉયો ભટ્ટ આવી ગયો, ને ઉયો ભટ્ટ હવે વીર ચાપોદકટ સાથે મળીને આપણને ઉખેડી નાખવાની કંઈક યોજના કરી રહ્યો છે. એની વાતચીતના હાવભાવ ઉપરથી જ એ વાત અહીં મેં કળી કાઢી છે. એટલે હવે એ બધા સાપને કંડારિયામાં પૂરી દેવાના છે. તું તારા બોલવામાં તારા સ્વભાવ વિરુદ્ધ જરાય નમ્રતા કે એવું કંઈ ચાપોદકટને બતાવતો નહીં, નહીંતર એનું મન શંકાશીલ થઈ જશે. તો તું જા, કાંચનને મળ, સંદેશો તૈયાર કર ને તારું કામ પાર પાડ. રૂપો ભટ્ટી જવાની તૈયારી કરી રહ્યો. એટલામાં કાંચન લેખક જ દેખાયો. રાણીએ તરત સંદેશો તૈયાર કરાવી દીધો. રૂપા ભટ્ટીએ પહેલાં સૈનિક મોકલીને વીર ચાપોદકટને સંદેશો મોકલાવી દેવાનો હતો. અભય ચાવડાને મોકલું? તેણે રાણીને પૂછ્યું. એ દ્વારપાળ હતો ને રૂપા ભટ્ટીનો વિશ્વાસુ હતો. હા, એ બરાબર છે. પહેલાં એને મોકલ, થોડી વાર પછી તું જજે. રૂપા ભટ્ટીએ જવા માટે પગ ઉપાડ્યો, પણ એનો વાંસો ફેર્યો ત્યાં રાણીએ એને પાછો બોલાવ્યો. અને જો, રાણી બોલી,
એના ચહેરા ઉપર પથરાયેલી ખુન્નસભરી રેખાઓ જોઈને રૂપો ભટ્ટી પણ આશ્ચર્ય પામી ગયો. અને જો, રાણીએ કહ્યું, જો લાગે કે વીર ચાપોદકટ બંધનમાં નહીં સપડાય તો બીજા દિવસ માટે કામ મુલતવી રખાય તેમ નથી હો. અત્યારે તો એક પળ મુલતવી એટલે થઈ રહ્યું, બીજી તક મળવાની નથી. એટલે તને લાગે કે ચેતી ગયો છે ને પગ નથી માંડતો તો તારી પાસે છે ના, ઈલા દુર્ગની છે ના. હા હા મહારાણી બા, એમાં વાંધો નહીં આવે. તો એનું મળદું ત્યાં પડ્યું હશે. મારી તલવાર જમીનને અડે એટલી લાંબી હું રાખું છું. મને પછી કોઈ રોકી રહ્યો. ગગો જે રોકવા આવશે એ પણ તળ રહેશે. ને જો એવું થાય ના તો તરત અહીં જે વીર ચાપોદકટના રાજરક્ષકો છે એ તમામને પણ તરત ફેરવી નાખવાના છે. આપણા માણસો એમની જગ્યાએ આવી જાય એ માટે તારે તરત આવી જવાનું. ઘણા ખરા તો તારા સાથના છે ના. ઘણા ખરા હોય, લગભગ બધા. વીર ચાપોદકટ પણ સૂતો રહેશે. બધું થઈ જશે મહારાણી બા. તમે વીર ચાપોદકટને 2 ઘડીમાં આવી જોશો. ભંડક્યું સાફ કરાવજો ને. રૂપો ભટ્ટી એવી રીતે બોલ્યો કે રાણીએ સાંભળીને હસી પડી. હસતી હસતી જે એક દાસી આવી હતી કંઈક આજ્ઞા માગવા એને કહી રહી હતી. અરે પણ મૂરખ, એ બધું પછી થઈ રહેશે. પહેલાં મહારાજને થોડો મધ્ય તો આપ. એ બધું ભૂલવા માગે છે ને તમે એને ભૂલવા દેતા નથી. લાવ, થોડો મધ્ય લાવ. મારે માટે પણ લાવ. મારે પણ હવે ઘણું બધું ભૂલી જવું છે. અને વીર ચાપોદકટને સંદેશો મોકલવા રૂપો ભટ્ટી તરત રવાના થયો.